હાઈવે રોડ ઉપર ગુટુ ગામના સ્થાનિકોનું આંદોલન। મોરબીના ગુટુ ગામે નબળી કામગીરીના લીધે આંદોલન કરવામાં આવ્યું છે। રોડ રસ્તામાં અને ગટરના નાળા જે બનાવવામાં આવ્યા છે તેની અંદર નબળી કામગીરી કરવામાં આવી છે અને એના લીધે ગામડું પડી ગયું હતું। આના પહેલા પણ વારંવાર રજૂઆત કરી હતી, યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા। ગામના સ્થાનિકોએ મોરબી હળવદ હાઈવે ઉપર આંદોલન પર ઉતરી ગયા। રિપોર્ટર મયુર બાબરિયા, મોરબી। आज रोज भाई मैं अँ उठी कीधु एम नहीं कहते साहब तब मारी रिक्वेस्ट तो सामो नहीं सामो बात सामो नहीं सामो आज रोज भाई ने पहला ज मैं कीधु भूतू में कोई तमने ना पाड़े ने मैंने 20 मिनिट बोलावी लीधो पण तमे डिमोलेशन हरकू कर दो। अमने सर्विस रोड आयो आमथी गाड़ी हमें करे के जोयो छो बाइक वाळो परसे निकळे तो ई स्लिप खाली अंदर गाड़ी गाड़ी होता बाइक अंदर गाड़ी जाती बाइक मोटा के जातो 1 किलोमीटर जाए એટલે કેટલી વાર લાગે કેવો ટ્રાફિક થાય હમણાં સાઈડમાં થોડું કોઈ તમે દીધા હોત ને તોય દીધે જોન ચાલુ કરે ના ના અત્યારે નાખી કામ નબળું થાય કેમ થવાનું કારણ ઈ તો કયો સાહેબ, બીજું કઈ નહીં, તમે નોકરિયા તો આ નબળું કામ થાય કેમ? હું કરવા તોડવું જોઈએ પણ થાય કેમ નબળું કામ? આપણે એને કીધું છે ને તમે અમને જે તકલીફ હોય અમને ફોન કરો, અમે આવી જાય બરોબર રોડ ઉપર આટલા અધિકારીઓ રાખે, ચેક કરવા વાળા, બધું સરકાર પગાર દે પણ તો નબળું કામ થાય કેમ? થાય છે મોટો ગામના જે અત્યારે રોડનું કામ ચાલુ છે એમાં ગટરનું કામ તો નબળું છે। વાહન માથે તપે એટલે બસ ને બેસી જાય, હાલતા ભૂવા પડે છે। તો આવા કામ વિકાસ ના કરવા હોય તો અમારે આવા કામ ગુટુ ગામને જોતા નથી। અમારી માંગણી શરૂઆતથી હતી કે ભાઈ બંને બાજુ સર્વિસ રોડ, 2 નાલા, તો એ તો અમને કાંઈ જવાબ જ નથી દેતા। અમે અનેક વાર રજૂઆત કરેલી। 2022માં મુખ્યમંત્રીને લેટર લખેલો હતો કે ભાઈ અમને સર્વિસ રોડ ને 2 નાલા, 15,000ની વસ્તીમાં જો અમને એક ઝીણકૂટ નાલું 3 મીટરનું આપે તો અમારા આખા ગામનો વ્યવહાર અમારે કેવી રીતે કરવો? બંને સાઈડ રોડની બંને સાઈડ ગામ વસેલું છે। ગામમાંથી માલઢોર, ટ્રેક્ટર કે ખેતી કામ કરવા માટે, સ્કૂલમાં જવા અવર જવર માટે
3 મીટરના નાલામાં અમારે આ 15,000ની વસ્તીમાં અમારે કાંઈ ન થાય તો આના કરતાં અમે નાલું ન આપો તો સારું છે. બાકી અમારે રજૂઆત કરી, અમે થાકી ગયા. હવે નથી મામલતદાર જવાબ દેતા, નથી કલેક્ટર જવાબ દેતા, નથી આપણે RNB વાળા જવાબ દેતા. જે હોય રોડની સાઈડના દબાણો છે વર્ષો થયા તો એ કોઈ આગા ખસવા માંગતા નથી. નથી કલેક્ટરને પૂછો તો કે મામલતદારને પૂછો તો કે RNB ને આવે, કોઈ જવાબ આપતું નથી. આનો અમને વહેલી તકે નિર્ણય આપો, તે સિવાય અમે અહીંયાથી હટવાના નથી. નામ બોલી જાઓ.